જય ભોળાનાથ બધાને. તો આજ તો જો અમે આવ્યા છીએ વાડીએ ને 3 દિવસથી એક ધારો વરસાદ અમારે પડે છે. તો વરસાદમાં છે ને અમારી બધી વસ્તુ બગડી ગઈ છે. ડુંગળી કરેલી હતી તો જો ડુંગળી બધી બગડી ગઈ છે અને એક ધારો વરસાદ થયો એટલે ધોવાણી થઈ ગઈ છે ડુંગળીમાં અને કપાસ એ બધો પડી ગયો છે. તો જો તમને કપાસ એ દેખાડશું. તો આ બાજુ અમારો કપાસ છે ને અહીંયા જો અમારી ડુંગળી છે. તો જો આ ડુંગળી બધી ઉપર આવી ગયેલી છે ધોવાઈ. અને આ વરસાદનું તો બહુ નુકસાન થયેલું છે અમારે. તો આ સારું ઢાંકેલું હતું એ અમારું બગડી ગયેલું છે બધું. અને આ તુવેર છે જો બધી ધોઈ ગઈ છે. આ તુવેરની હાલત જુઓ બધી પડી ગઈ છે. અને આ અમે ઢાંકેલી હતી નીર ગાય હાટું તો એ બધી પલાળી દીધી છે વરસાદે. કારણ કે અત્યારે આ બધા ખેડૂતને નુકસાન છે. આ બાજુ છે ને કપાસ છે. કપાસની તો કાંઈક જો આવી રીતે હાલત થઈ ગઈ છે. તો હજી અમારે વીણવાનો બાકી હતો અને જો આવી રીતે કપાસ થઈ ગયો છે અમારો બધો પલ્લીન થઈ ગયો છે સરખો. કમોસમી વરસાદ હોય એટલે આવું બધું થઈ જાય. તો આ બધા કપાસિયા ધોવાય ને જો આવું થઈ ગયું છે બધું. અને અત્યારે આ બધાને નુકસાન છે. તો આ બધો ઢળી ગયો છે. પડી ગયો છે નમી ગયો છે. વીણવાનો બાકી હતો એટલે હાવ કાળો થઈ ગયો છે. ક્યાંક તો ડાળી કે ભાંગી ગઈ છે. આ જો આ હાવ કપા પડી ગયો છે. આ કપા તો પૂરો જ થઈ ગયો છે ને આ છોડવો હાવ પડી ગયો. આવી રીતે બધું થઈ ગયું છે અમારું બધું. હવે તો એમ થાય કે તડકો નીકળી જાય ને વરસાદ વયો જાય તો સારું એમ. જો આ વરસાદ આવે પહેલાં આપણે ગાય હાટું નિર્ણય વાળવી પડે ને અંધાર બહુ જ થયેલો છે. પછી વરસાદ તો આવવાનો જ છે તો આપણે પહેલાં ગાય હાટું નીર વાઢી લઈએ. કારણ કે ગાયને તો આપણે ભૂખી રખાય જ નહીં. જે હુકલ નિરણ હતી એ બધી પલળી ગઈ છે. તો આ લીલી વાઢવી પડશે. આ બધી જો આ ઝાર હતી ને એ બધી ઢળી ગઈ છે. આવી રીતે બધી પડી ગઈ છે. આપણે બધી છે ને વાઢવાની છે. થોડી થોડી પૂળો લઈ જવાની છે ગાય હાટું. પડી ગયું ને એ ફાવે એવું નથી કીધું. આ જો આપણે છે ને વાડીમાંથી સાફ કરવા દૂધી લઈ લીધી છે. હવે છે ને હમણાં આવ્યા નહોતા એટલે દૂધ જાય થઈ ગયા છે મોટા મોટા. ત્યાં થઈ ગયું છે ગારાવાળું. અને હવે ઘેરું છે ને મેં ધોઈ નાખશું ને સાફ કરશું.